તો જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। તો આજે અમે જઈ રહ્યા છીએ એક પ્રાચીન એવા શિવ મંદિર જોડે, જે મારા ગામથી લગભગ 5 થી 6 કિલોમીટર દૂર છે। તો આ રહ્યું એક, તો ત્યાંનું નામ છે બાજોટિયા મહાદેવ। તો ચાલો આપણે ત્યાં જઈએ હવે। તો અમે બે મિત્રો ત્યાં જઈએ છીએ। તમે જોઈ શકો છો કે અંદર કેવું આજુબાજુ બધે જંગલ જ છે, અને તે એકદમ નદી કિનારા ઉપર આવેલું છે તે મંદિર। અને ત્યાં શિવજીની એક મોટી મૂર્તિ પણ આવેલી છે। તો આપણે ત્યાં નજીક આવી ગયા। હવે આપણે ત્યાં થોડું છે દૂર હવે ત્યાં જોઈ શકો છો તે ત્યાં ગૌશાળા છે, અને ત્યાં ગાયો માટે ચારો પણ વાવવામાં આવે છે। તો આપણે ત્યાં પહોંચી ગયા। તમે જે સામે દેખાય છે એ મૂર્તિ છે શંકર ભગવાનની। તો આ મૂર્તિ છે બાજોટિયા હર હર મહાદેવની। તો એકણ દુકાન ને બધું પણ આવેલું છે, અને પાણીની ટાંકી બધું આવેલું છે। આશ્રમ પણ છે એકણ, અને મંદિર પણ આવેલું છે। તો ચાલો આપણે ત્યાં નીચેની સાઈડ જઈએ। સામે ગેટ છે, ત્યાંથી આપણે નીચે ઉતરવું પડશે હવે। તો આ જુઓ તમે, નદી કિનારે એક નાનું મંદિર પણ છે બીજું। તો હવે આપણે અંદર જઈએ ને ત્યાંથી નીચે ઉતરીએ। ચાલો, તો આ ગેટ છે, તો અહીંથી નીચે ઉતરવાનું। તો આ સામે જે ઘાસ જેવું દેખાય છે એ બધી નદી છે, અને આ નીચે મંદિર છે બધું, ને અહીંથી નીચે સીડીઓથી નીચે ઉતરવાનું હોય છે। તો હવે અમે નીચે આવી ગયા। બે મંદિર પણ છે નાના ત્યાં। આ ધર્મશાળા પણ છે તે પણ, ને ત્યાં મોટું એક ઝાડ પણ ઉભેલું છે। ત્યાં એક મહાદેવના મંદિર બે સામે, ને આ રહ્યું એક સામે સ્કૂટર પાછળ પણ શિવજીની નાની છે પણ મૂર્તિ છે। આ બોકડા પાછળ નદી છે। દર ચોમાસામાં નદી ભરપૂર આવે છે। આ રહ્યું તે નાની મૂર્તિ છે શિવની। તો આપણે ત્યાં ઉપર લક્ષણીને છે એ સાઈડ જઈએ આપણે। તો હવે તો આ ઉપરની સાઈડ જવા માટે નાની સીડીઓ પણ છે। તો આપણે ત્યાં પહોંચી ગયા, આવી ગયા આપણે ઉપર। તો બોકડા પણ છે બેસવા માટે, લક્ષણી છે, હિંચકા છે, ઘણું બધું છે। આ સામે જે દેખાય છે નદી છે। તો આ તો સીધો હેચવા મળે હેચકા ઉપર। તો આપણે નીચે ઉતરીએ અને સામે જે નદી દેખાય તે સાઈડ જઈએ હવે। એકદમ લીલું છમ હોય છે બધી જગ્યાએ, પાણી એકદમ ચોખ્ખું આવતું હોય છે। આપણે હવે ડેમની સાઈડ જઈએ। તો આ લીલું મેદાન છે, તો પણ ગાઈડેસ પણ ચડે છે પણ એકદમ લીલું છમ હોય છે, અને ત્યાંનું વાતાવરણ એકદમ ઠંડુ હોય છે, અને કોઈ અવાજ વગર આપણે શાંતિથી સમજ કરી શકીએ। તો હવે આપણે પાછા જઈએ ત્યાં પણ, અને શિવજીના મંદિર તરફ જઈએ હવે। તો આ છે શિવજીનું મંદિર। તો આપણે અંદર દર્શન કરવા પણ જઈએ। ચાલો અંદર જઈએ। તો આ છે શિવજીનું મંદિર, અને એક બે મંદિર આગળ પણ છે, તો પણ જઈએ। તો ચાલો, તો આ બીજું મંદિર છે તે પાછળ, અને નીચે અંદર શિવલિંગ પણ છે તેઓ પણ, અને આ મંદિર રહી પાછળ। તેઓ પણ આપણે દર્શન કરીએ। જોડે જોડે બે મંદિર એટલા સુંદર દેખાય છે વાત છોડો। દર્શન કર્યા, અંદરથી પણ દેખાડું જોયું શિવલિંગ આવેલું છે। ને ઝાડ તો એટલા ઊંચા હતા પાછળ। એક ઝાડ ઉપર તો મોટું ભમર પણ બેઠું હતું, તે ઝૂમ કરીને તમને દેખાય તો।
આખો વિડીયો બગડી જાય. તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ ભૂલતા નહીં. જય માતાજી.